સમઅપૂર્ણાંક ભાગ 3. આજે આપણે સમઅપૂર્ણાંક સંબંધિત એક પ્રવૃત્તિ કરીશું. વંદનાએ કાલે સમઅપૂર્ણાંક વિશે જાણ્યું હતું. આજે તે તેના ઉપર ચર્ચા કરી રહી છે અને તેને સારી રીતે સમજી રહી છે. કાલે આપણે જાણ્યું હતું કે 1/3 2/4 સમઅપૂર્ણાંક હોય છે. તેને સારી રીતે સમજવા માટે આપણે તેને દોરીને જોઈએ. જેમ કે 1/3 નો અર્થ થાય છે 2 ભાગમાંથી 1 ભાગ. તો હું એક લંબચોરસ બનાવી દઉં છું અને તેના 2 ભાગ કરી દઉં છું. તેનો 1/3 ભાગ આ થયો. હવે હું આ લંબચોરસના 2/4 ભાગને દોરવા માટે પહેલા તેના 4 સરખા ભાગ કરી દઉં છું. હવે આ 4 ભાગમાંથી 2 ભાગ આ લંબચોરસના 2/4 ભાગ થશે. હા, હવે હું કહી શકું છું 1/3 2/4 એક સરખું સ્થાન દર્શાવે છે, એટલે એ સમઅપૂર્ણાંક છે. બસ એ જ રીતે આપણે એ પણ જાણ્યું હતું કે 3/3 અને 2/3 સરખા હોય છે. આ બંને અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક પણ આવી રીતે જ જોઈ લઈએ. 3/3 માટે મારે આ લંબચોરસને 3 સરખા ભાગમાં વહેંચવું પડશે. હવે આ 3માંથી 3 ભાગ 3/3 ને દર્શાવશે. 2/3 ને દર્શાવવા માટે આ લંબચોરસના 2 સરખા ભાગ કરી લઉં અને આ બંને ભાગ 2/3 ને દર્શાવશે. જો હવે આ બંનેને જોઈએ તો આપણને ખબર પડી જશે કે 2/3 અને 3/3 સમઅપૂર્ણાંક છે, કેમ કે બંને અપૂર્ણાંક સરખું મૂલ્ય દર્શાવે છે. હવે મને સમજાઈ ગયું કે કઈ રીતે આ બંને અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે. આજે તમે શીખ્યા લંબચોરસ દ્વારા એ કઈ રીતે ચકાસી શકીએ કે બે અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે કે નહીં.